જો દીકરીમાં દીકરામાં ફેર શું? અન કોકનું ખાય ને ઠેહ વાગે તો ખમા મારા વીરને કે એનું નામ દીકરી. અને બપોરે 12 વાગે ઊભો થઈને હાથમાં લાકડી લઈને બાપાને એમ કહે કે આજ હાંજ પહેલા બંદાની 10 વીઘા નોખી કાઢી નાખજો, નહીતર હું સરપંચનું નહીં માનું. આનું નામ દીકરો. આ નરું સત્ય છે. પછી કોઈ આમાં જો ભાઈ બધે હરખું ન હોય. એક ભાઈ ઊભો બગે આજ કઈ મજા આવતી નથી ને સમય જાતો નથી. તેની પત્ની સાંભળી ગઈ. હું બોલ્યા એ કે સમય નથી જાતો, ટેમ નથી જાતો કાંઈ. એ કે જો હા મેં કપડાનો ઢગલો પીડ્યો છું, ટેમ હું ન જાય. હવે સાંભળજો, ઝીણી જ વાત છે. એ કપડા તમે ધોઈ નાખો છો કે હું ધોઈ નાખું? હવે સમજાય ત્યારે દાંત કાઢજો. એક ભાઈ ના આ દાંત પડી ગયેલા બધા. થોડુંક મોનિટર કાંઈક હરખું કરજો, મને ઓલું નથી મળતું, હમિંગ બહુ આવે, સ્પષ્ટતા નથી સંભળાતું, અથડાઈને આવતું ખબર નહીં કેમ થાય. પણ આ હોલના મને પંખા બહુ ગમ્યું. એ નક્કી કર્યું ને ત્યારે મેં કીધું સ્થળ કયું છે? મને કે હોલ. મેં કીધું તો એ મેં બોલા લાંબા પાંખડા વાળા. મને કે મેં કીધું છોકરાનો રમડો દેખાતું ટીંગાડી ગયો ફર્યા કરે, રીમા કરે એવા પંખા છે. હા, અને તમે જુઓ માણસ છોકરા હાટું રાંદલ તેડે, ભાઈ છોકરાને કોઈ નો તેડે બોલો. એટલે એક ભાઈ ના બધા દાંત પડી ગયેલા. અને રાજકોટમાં જો તમને કહું, રાજકોટમાં પ્રોગ્રામ કરવાની મજા આવે એનું કારણ શું ખબર? સૌરાષ્ટ્રનું કાળજું કોઈ હોય ને તો એ રાજકોટ છે. નક્કી નરી સત્ય કહું. રાજકોટ આપણું રંગીલું પણ શહેર છે, રાજકોટ આપણી સંસ્કારની ભૂમિ પણ છે, રાજકોટ આપણી ચિત્રની પણ નગરી છે, રાજકોટ આપણી કલાની પણ નગરી છે, રાજકોટ આપણી મીડિયાની પણ નગરી છે. અરે છોડો સાહેબ, અમારો કયો કલાકાર રાજકોટમાં નથી રહેતો? એ તો નક્કી કરો ભલા માણા. આ કલાની પણ નગરી છે. જો કીર્તિદાનભાઈ રહેતા હતા વાલુવડ, સરોતરનો માણસ, બરોબર, વૈયા રાજકોટ રહેવા. મેં પ્લોટ રાખ્યો છે, રાખ્યો નથી એટલે હજી લીધો નથી, પણ મેં ધ્યાનમાં છે કે આવડો પ્લોટ આપણે લેવો. પણ સાહેબ હું મવાનો છું. મવાઈ મને બહુ ગમે છે, કારણ કે એ મવાઈ અમારું એવું છે. અને પાછો ત્યાં દરિયા કિનારો, પછી ન્યાલી બીજો કાંઈ ગામ જ નહીં. એટલે આ ગામને શેવાડે આપણી ઝૂંપડી. એટલે રાજકોટ તો અમથો કહેતો હતો પ્લોટ લીધો છે. એક ભાઈએ કીધું કે ઓલો તાજમહેલ કોની વાંહે બનાવ્યો હતો? કેટલું છોકરાને અહીંયા છે. અમારા હરભમને તાળીઓથી વગાડો. આનું નામ છે શુભમ અને અમારો હરભમ છે. આ સાહેબ પહેલી વાર આમ બેઠો, ઘણી વાર પ્રોગ્રામમાં મારે વગાડવા, પણ આખી રાત સ્પેશિયલ આજ બોલાવ્યો હોય તો પહેલી વાર મારે બેઠો છે. બાકી બહુ કલાકારો સાથે એણે સંગત આપી છે. સુગમનો બહુ સારો જાણકાર છે. દેશીમાં મારે એરબેક ઓછો હાલે, પણ બહુ સારો. નાની ઉંમર છે ને બેટા, કેટલા વર્ષ થયા? 18મું હાલે છે. આવતા વર્ષે મત દેવાનો છે. તાળીઓથી વધાવો. અહીંયા બેન્જોમાં અમારા વિપુલભાઈ, એને તાળીઓના ગગલાટથી વધાવો. મંજીરામાં અમારા ભૂપતભાઈ મેર, એ સંગત આપે છે. અને બહુ સરસ મજાના માઇક છે. શું નામ છે માઇકના? પ્રમુખ સાઉન્ડ. વાહ, એમને તાળીઓના ગગલાટથી વધાવો. સાબાસ, વાહ. હા, ને વિડીયો વાળા ભાઈઓ તો અતિ સારા છે. હા, પોતપોતાની રીતે ઘોડા લઈને, ગુલાબી શર્ટ લઈને મારો બાપુ ઊભા છે. આખી ટીમને તાળીઓના ગગલાટથી વધાવો. સાબાસ. નહીં, આ બધી કલા છે. હવે મૂળ વાત ઉપર વહી આવું. એટલે એક ભાઈના બધા દાંત પડી ગયેલા, એ વાત ઉપર વહી આવું. તારું ઓલી વાત લઈ લઉં. કોની હાટું તાજમહેલ બનાવ્યો? મુમતાઝ હાટું કોને બનાવ્યો? શાહજહાં, બરોબર. ઔરંગઝેબના બાપાએ, શાહજહાંએ મુમતાઝ વાહે તાજમહેલ બનાવ્યું. પછી ઔરંગઝેબ મોટો થયો ને ત્યાં સુધી કામ હાલતું હતું. એ તાજમહેલ બની ગયો. પછી પાછું ઔરંગઝેબને છૂક બ્લેક પથ્થરમાં નદીને સામે કાંઠે બીજો બનાવવો. એના પાયા બહાર નીકળ્યા ને ત્યાં ઔરંગઝેબ જવાન થઈ ગયો. અને એને બાપાને મારીને ધોઈ નાખ્યા. હકીકત, આ કે હું કઈ જોક્સ નથી કહેતો.
એણે કીધું બાપા એક મારી બા પહાડ તમે એટલો બધો ખર્ચો કરો છો અને એટલું પબ્લિકને તોડો છો. તક બેટા આ તો મારો પ્રેમ હતો. હમણાં એક પતિ પત્ની બે વાતો કરતા હતા કે જો મુમતાઝ પાછળ તાજમહેલ બનાવતા હોય તો હું ગુજરી જાઉં તો તમે શું કરશો? ઓલો કે પ્લોટ લીધો છે વાટે છો. હવે આને પ્રેમ ન કહેવાય સાહેબ. તક પણ ઈ તો કયો તમે શું બંધાવશો? તકે શાંતા કાકી પાસે ટિફિન. એટલે એક ભાઈના બધા દાંત પડી ગયેલા એટલે ડોક્ટર પાસે ગયા. એટલે ડોક્ટરે કીધું કે કેમ કરતા ભાઈ દાંત પડી ગયા? તો કે સુખડી ખાતા ખાતા. એટલે ડોક્ટર કે એટલી બધી કડક સુખડી હોય તો ન ખાવી જોવે, ના પાડી દેવાય ને. તાકે ના પાડત ને તો હું પડી જાત. પછી ખબર પડી ભાભીએ બનાવેલી હતી સાહેબ. એવી દાદાગીરી ચાક ચાક હોય ખરી પણ બધે નથી હોતું સાહેબ. મારે શરૂઆત કરવી છે સાહેબ એક હાલરડાથી. કારણ કે માતાઓ બહેનો બેઠા છે બધા. માં પહેલો વેલો શબ્દ જો કોઈ જીવન સાહેબ આપણને શીખવાડતું હોય, પહેલો વેલો શબ્દ માં આપણને કોઈને શીખવાડતો એ શબ્દ છે હા. પહેલું વેલું બોલતા કાંઈ પણ માં શીખવાડતી હોય એ શબ્દનું નામ છે હા. ઘોડિયામાં નાખીને અથવા તો હાથમાં લઈને હજી 2-3 મહિનાનું થાય ત્યાંથી લઈને હા 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 ને ઓલોય હામું બોલતું થાય. કાંઈ ના આવડે પણ પેલું બોલે હા હા હા. પછી અમે જોક્સમાં એવું કહેતા હોય સાહેબ કે માં ઘોડિયામાં બાળકના નાખી દે અને પછી માં હાલરડું ગાય તો છોકરું સુઈ શું કામ જાય? આપણે કહેતા ને હા 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 તો ઓલું હામું બોલે હા હા હા. હામ હાલે એનું પૂરું થાય એટલે માં તરત કે હા 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 3 વાર ત્રિસત્ય. એટલે આપણે એમ કહે કે 21મી સદીનું બાળક એટલું બધું ટેલેન્ટ હોય છે કે જન્મતા આવે તેને એટલી ખબર પડે કે હરીફાઈમાં પડવું એની કરતા હોઈ જવું સારું. ના સાહેબ એ વાત નથી. આ માં પહેલો વેલો શબ્દ બાળકને આપે છે એ હા આપે છે. શું કામ? માં પહેલી સૂચના એ કરે કારણ કે માં પ્રથમ ગુરુ છે. આપણું કોઈ પ્રથમ ગુરુ હોય તો એ માં છે. માંથી દુનિયામાં મોટો ગુરુ ન હોઈ શકે. એ માં પેલો શબ્દ આપે છે હા. એ સૂચના એ આપે છે કે દીકરા જગતના ચોકમાં સરખું જીવવું હોય ને તો હકારાત્મક રહેજો, નકારાત્મક ન બનતા ભાઈ. હા 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 પાડવી જોઈએ સાહેબ. અને એ જ વ્યક્તિને પાછા સંત આગળ મોકલી દે ત્યારે ભજનમાં સાહેબ ભજનને છેડે આપણે 3 વાર જીરે લાખા હતા કે હા 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 એમાં પણ હકારાત્મક આવતું હતું. એનો અર્થ એ થાય કે મારી ગુરુ કે એ પણ વાત હકારાત્મક એ પણ સાચી હોય અને મારી માં જે વાત કરે છે એ પણ સાચી હોય. અને જે વ્યક્તિ માં, ગુરુ અને શાસ્ત્ર આ 3 ઉપર જે ભરોસો રાખે ને એને દુનિયામાં કોઈ દી કોઈ પ્રકારની તકલીફ ન પડે ભલા માણસ. એમ આપણી પરંપરા હકારાત્મક છે, વિરોધ ન કરવો. જો આપણે અમે ઘણીવાર સાહિત્યમાં કહેતા હોય કે ભાઈ ડાયામાં ડાય કોમ કોણ તો આપણે એમ કે વાણિયા. મારા વધારે પ્રોગ્રામ સાહેબ એના રહે પાલીતાણા મારા નજીક રહ્યું ને અને એ પ્રોગ્રામ સાહેબ 1.5 કલાકનો. 1.5 કલાકમાં તો બહુ સરસ મજા આવી ગઈ, હવે પૂરું કરી નાખો. અને પાછું સાહેબ બધું પોચું જ બોલવાનું. આમ કળળન ભળળન કાંઈ નહીં. શરૂ કરજો દઉડમાં નહીં, ધીરે ધીરે છોકરા રડે છે આવું રાડ્યું નહીં નાખ. મને બહુ ગમે સાહેબ એના ગીતોય પોચા. પંખીડા ને આપી જરૂર પોચું પોચુલા. કઠણ વસ્તુ બોલવાની નહીં. જો એ કોઈ દિવસ કોઈ વાતમાં વિરોધ નહીં કરે કારણ કે એને બધી ખબર પડે. જો અત્યારે આપણા 2 વાણિયા દિલ્હી ગયા હે કારણ કે પહેલા વિચાર કર લે પછી ડગલું ભરે. આપણે શું કરીએ ખબર? બધું કરી લીધા પછી આ ન કર્યું તો સારું હતું. કારણ કે આગળ વિચાર કોઈ પણ વ્યક્તિ, આ તો ખાલી નામ આપું સાહેબ, પણ કોઈ પણ વ્યક્તિ જે વિચાર કરીને ડગલા ભરે એને કોઈ દિવસ ડગલા પાછા લેવા પડે નહીં. શું કામ? કે કયું હકારાત્મક છે ને કયું નકારાત્મક છે. આ ઘણા વિચાર કર્યા વગરના લગ્ન કર્યા એને જ વાંધા પડ્યા ને.
અને તમે જુઓ બહેનો ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ તે કઈ છે કહી ગયો. બહેનો ભેગા થાય એટલે એક વાત તો કરે ને એમાં જ આમ બેસીને એમાં એક વાત તો કરે જ, તમારા ભાઈમાં બુદ્ધિ નહીં. અને વાત 110% છે. ખરેખર જો બુદ્ધિ હોય તો હામેલી જે અમે ઘોડે ચડીને જે આવ્યા છે એ ધંધા કરીએ ખરા. અને હાવ ત્રીજી વાત એ કહું, જેટલા બુદ્ધિવાળા બન્યા એ હલવાણા છે, જેટલા બુદ્ધિવાળા બન્યા એ જ મૂંઝાણા સાહેબ. જેનામાં બુદ્ધિ નથી એને કાંઈ તકલીફ નથી. જો આ મને અંગ્રેજી બિલકુલ નથી આવડતું, બરોબર વેજે બાપ, મને અંગ્રેજી નથી આવડતું કારણ કે હું ભણવા ગયો તેથી ટ્રાફિક બહુ હતું. અને હકીકત મારે હારે ભણતા એ લોકોને હજી વ્યામ છે કે ઈ જ માયો ભાઈ છે, હજી સાચું નથી માનતા કે એ તો ન જ હોય એમ, ક્યાંય નહોતો હાલે એમાં. તો મને અંગ્રેજી નથી આવડતું. ઘણા મને પૂછે, આ બધાની કૃપાથી લગભગ 27-28 દેશમાં હું જઈ આવ્યો. પૃથ્વી ફરતો આટો ફરી ગયો છું 2-3 વાર. એટલે એ તાળીઓ પાડવાટો નથી કહેતો, સાંભળો પેલા, એ તો મારી રીતે ગયો છો એટલે તમે સાંભળો. પણ એટલે મને ઘણા પૂછે આમાં શું થાય, તમે તાળીઓ પાડો મારો સમય વયો જાય. હા, તમે તાળીઓ પાડો એટલે મજા જ આવે. કલાકાર હરખ પુદડો હોય એને 3 તાળી પાડો તા તો એ ટોશે સડી ગયો હોય. પણ વાત કરું એટલે મને ઘણા પૂછે, ગુણુભાઈ ક્યાં બેઠા? ગુણુભાઈ ડેલાવાળા નીકળી જાય. ઠીક, હા, એ ક્યાંક સરગમ ક્લબ કરે ને એટલે મજા આવે, એના પ્રોગ્રામ વરહે એક હોય. પણ સાહેબ મને ઘણા પૂછે કે માયાભાઈ તમને અંગ્રેજી નથી આવડતું? મેં કીધું નહીં. મને કે તો તમે પરદેશમાં જાઓ તો ત્યાં શું થાય? મેં કીધું ત્યાં આપણે ગુજરાતી જ આપણને બોલાવે છે. મને કે ગુજરાતી બોલાવી તો બરાબર, પ્રોગ્રામ તો સમજ્યા, પણ તમે અહીંથી નીકળો અને ત્યાં પહોંચો ત્યાં સુધી તો પ્લેનમાં ને એમાં કાંઈ, એમાં તો અંગ્રેજી બોલવું જ પડે ને. એરપોર્ટમાં ફોર્મ ભરવા, સાઇનું કરવી, આ બધું જ કરવું પડે ને ઇમિગ્રેશનમાં. ત્યાં શું થાય? મેં કીધું એને ન થાય કાંઈ. મને કે ત્યાં તમે મૂંઝાવ નહીં ઈવડાવ્યું? મેં કીધું ન મૂંઝાય, આપણે હું મૂંઝાવાનો ઈજારો રાખ્યો નહીં. ગુજરાતી શીખો, બોલો ગુજરાતી, શું કામ પીવો છો? આપણા ફોર્મમાં લખ્યું છે ગુજરાતી, રાખે એ સામે. પણ હું શું કરું એ કહું, મારે જેવું કોઈ કરતા નહીં, પણ આજ કહી દઉં. બધો ઘરનો ડાયરો બેઠો ને, હું ખરેખર સાહેબ આપણે ટિકિટ કરાવીએ ને અને ત્યારે જ કરાવી એક ડૉક્ટરનું સર્ટિફિકેટ મૂકી દઈ કે આમ તકલીફ નથી, સહેજ થોડીક આને તકલીફ છે, આને ગમે એમ કરીને ત્યાં પહોંચાડવાના છે. હવે એ ટ્રાવેલ એજન્ટને ને એ ત્યાં એરપોર્ટની અંદર જે માણસો છે એને ત્યાં ખબર છે કે માયો ભાઈ અવડો મોટો છે, એટલે એ લોકોને કીધું કે આ ગાંડો છે ટૂંકમાં. સાહેબ તમે હાજર નહીં માનો, એરપોર્ટના માણસો બહાર ઉભા હોય 4 જણા લેવા. હા, એ 2 કર હોકી ટોકી વાળા વચ્ચે એક મેડમ આપણા બધા પેપરો લઈને આગળ આવ્યા જતા હોય, પણ હું એ વળી ચમ ધડ્યો જાવ વારો હાર. એ આપણું બોર્ડિંગ કરી નાખે, આપણું ફોર્મ ભરી દે અને ઠેઠ પ્લેનના દરવાજા સુધી એર હોસ્ટેસને ભલામણ કરી દે કે આના બિઝનેસ ક્લાસ ટિકિટ, પણ ધ્યાન રાખજે, આને હાંસવીને રાખવાના છે. હવે તમે કલ્પના કરો કે એરપોર્ટમાં માયો આયર આ રીતે નીકળે તો એ 5 જણાને જ ખબર છે ને આટા ઓછા છે, પણ આપણો ગુજરાતી ડાયરો જોઈ જાય, એ તો કોક તો એરપોર્ટમાં હોય ને, એને એમ થાય કે માયાભાઈની અહીંયા એન્ટ્રી પડે. વાહ, એ ક્યાં આપણું ફોર્મ જોવા જવાના કારણે હું લખાયું. બસ દુનિયામાં મોજ કરવી તો ગમે એમ કરીને એન્ટ્રી પાડો. તમારી પોલ સતી ન થવી જોવે. તમે લોન ઉપર હાલતા હોવ, ગામને ખબર પડવી જોવે નહીં. આપણી ઘરે સાયકલ લેવાની ફેર ન હોય, બકાલું લેવાના પૈસા ન હોય તો આપણે સમાજમાં તો એ જ વાત કરવાની કે રોલ્સ રોય લખાવી છે.
નબળો પીડ્યો એ મર્યો. દુનિયામાં નબળું બિલકુલ પડવાનું થતું જ નથી સાહેબ. ઘણા વાતો કરે ને મને કે મારે ભાઈ આ દુનિયા, અને હું મારા વિદ્યાર્થીઓને કહું, મારા પાસે સ્કૂલ છે, બોલો આ જેમ તમારા રાજકોટમાં સાંઈરામભાઈ બહુ સારી સ્કૂલ ચલાવે છે, એમ હું મારા વિદ્યાર્થીને કહું કે તમારે કાંઈ નહીં કરવાનું, અઠવાડિયે એકવાર 1 કલાક રોડે ઊભું રહેવાનું, અને રોડે જતા હોય માણસો જોવાના આ બધા ક્યાં જાય અને મારે ક્યાં જવાનું છે, હું શું કરું છું અને મારે ક્યાં પહોંચવું. એ બાળકોને એટલું જ કહું, તમારી માં તમને બહુ પ્રેમ કરતી હોય તો તમારા માટે રસોઈ બનાવી દે, તમારા માટે રોટલી ચોળી દે, અને બહુ પ્રેમ કરતી હોય તો કદાચ હાથમાં બટકું લઈ અને તમારા મોઢા સુધી કોળિયો આપે. પણ મિત્રો, ચાવવું તો તમારે પોતાને જ પડે ને પચાવવું તો તમારે પોતાને જ પડે. બાપ તમને બહુ પ્રેમ કરતો હોય તો તમારી ફી ભરી દે, સ્કૂલ અમારી બહુ સારી વ્યવસ્થા કરી દે, પણ ભણવું તો તમારે પોતાને જ પડે. એમ સાહેબ, આ જીવનમાં જીવવું તો પોતાને જ પડે, એમાં બીજું કોઈ ના હાલે ભલા માણા. હા, પણ હા, કૃપા હોય તો સારા મિત્રો મળે, સારા આવા ગ્રુપ મળે. આ કૃપા છે. આજે બધા ભાવથી ભેગા થઈ અને સાહેબ આ 22 દીકરીઓના જે લગ્ન કરવા અથવા તો જે વૃદ્ધાશ્રમ ચલાવે છે, એમાંય નામ આપ્યું દીકરાનું ઘર. ત્યાં શબ્દ વાપર્યો દીકરાનું ઘર. એને પણ એમ ન થાય. એક જગ્યાએ મારો વૃદ્ધાશ્રમનો પ્રોગ્રામ હતો, બોલો વૃદ્ધાશ્રમનો પ્રોગ્રામ હતો તો એક ભાઈ મને કે તમને શું લાગે ભાઈ, વાત કાંઈ કરાય નહીં, કાંઈક. અને તમે સાંભળી લો, હાવ વૃદ્ધાશ્રમ કાંઈ બાળકો મૂકી જાય એવું નથી. છોકરા બહાર નોકરીઓ કરતા હોય, ઘરે એકલા ટીવી સામું બેસવું, સમય વડીલોને જાય નહીં સાહેબ. એટલે એક વડીલો ભેગો એક સત્સંગ આપણે માની લેવાનો. આ આપણો દેશી ચોરો પાછો ચાલુ થયો છે ભલા માણા. નહીતર આપણા વડીલો ચોરે જ બેસતા છે ને આખો દી શું કરતા. પણ જે લોકો માવતરને જે દુખી કરે છે એ આખી જુદી વાત છે. એ તો વૃદ્ધાશ્રમ સુધી નથી પોગવા દેતા છે. અગાશીમાંથી ઘા કરી દઈશ. જાત્રાએ ફરવા જવાના બાકે અકસ્માતમાં વીમા પકવી લે હારા. આવું બને છે. એવા માવતરનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે ભૂલી માવતરની હોય છે, બાળકની નહીં. શું કામ? જેથી બાળકને જન્મ દીધો ને તે તેને રમાડતા આળસ થતી હતી. એન્ટ્રી પાડવાના દીકરા થયા કે અમારે તો કામવાળીઓ રાખે છે. અને જે માં એના દીકરાને કહેવા ગયો, સ્પષ્ટ બોલીશ, જે માં એના દીકરાને ધવરાવતા જ ભોઠી પડતી હોય ને એ દીકરો કોઈ દી તમારું ગઢપડ ન પાડી શકે. ભલા માણા લખવું જણે લખી લેજો. હે, એનો ભાગવતનો ચોખ્ખો દાખલો છે સાહેબ. આજકાલથી નહીં, 5000 વર્ષ પહેલાની તમને વાત કરીએ. આ પરિસ્થિતિ ક્યાં અત્યારે હતી ને અત્યારે નહીં. સમાજ એમણા માયલો જ આવે છે. કપડામાં, ખાવા પીવામાં, વાહનમાં ફેરફાર થયો, બાકી એના ઈ. આ હકીકત છે. અત્યારે માણસો બાંધે છે, ફાયરિંગ કરે છે. પેલા નહોતા બાંધતા, કોઈ નહોતું. આ મહાભારતમાં નો હગા કાકા દાદાના ભાઈઓ બાંધી લીધા, જો કોઈ નું આવ્યું. હવે ખૂટિયા જ બાંધતા હોય સાહેબ. કોઈ દી ખૂટીઓ ને હાંડીઓ બાંધ્યા જ નથી. પાડા જ બાંધતા હોય ભાઈ. કાકીડા જ બાંધતા હોય. કોઈ દી એરું કાકીડો હામાં છા જ નથી. એરું જ બાંધતા હોય. એરું ઘીરે એરું મહેમાન થાય. આ પણ એરું ઘીરે કોઈ દી ખો મહેમાન થાય, મરવું હોય જાય. આ દુનિયાનો નિયમ છે સાહેબ. તમારી પતંગ તમારો પાડોશી જ કાપી શકે, બહારનો આવી જ ન શકે. પણ એમાંલી બાળકને માં કેટલા સંસ્કાર આપી શકે છે એનો એક મારે નાનો પ્રસંગ છે, તમને આ ભાગવતનો જ કહું. ભાગવતમાં એક ધંધુકારી નામનો માણસ થયો છે. હવે એની માં, ભાગવતનો પ્રસંગ મારી માં સાંભળજો. એની માને અંદરથી જ એક એવી વાત કે બિલકુલ મારે બાળકને જન્મ દેવો નથી, મારું બોડી બગડે. સાહેબ આ સમયમાં એની બેનને ફરિયાદ કરે કે બેન મારે શું કરવું. અને એના પતિ છે બિચારા, માનતાઓ કરે બધે. એક ઘરે મહેમાન ગયા, 5 છોકરા, પણ આમથી આમ જાય ને આમથી આમ જાય. એના બાપા કહે તો કીધું કરે નહીં. પછી મહેમાને કીધું કે આ છોકરા માનતા ના લાગે. તક તમને કેમ ખબર પડી? તક તમારું નથી માનતા નહીં કે. ઓચિતા જ આ પ્રસંગ લીધો છે, મારા વિષય વગર લીધો છે.
પણ એટલી સંખ્યામાં પરિવાર જ્યારે બેઠો છે એટલે આ વાત લીધી. એ ધંધુકારીની જનેતા એના પતિ ઋષિઓ પાસે જાય, તપ કરે, ભજન કરે, અને છેલ્લે ઋષિએ ફળ આપ્યું, આલ્યું, આ ફળ તમારી પત્નીને ખવડાવજો, દીકરાનો જન્મ થશે. હવે ક્યાં જવું? ફરીવાર એ બેનને કીધું, એની પોતાની બેનને મળવા ગઈ અને કીધું કે હવે ફળ ન ખાઓ તોય ખરાબ, તો હવે શું કરું? અને ત્યારે એની બેને એમ કીધું કે મારે સારા દિવસો છે, આ ફળ તારી ગાયને ખવડાવી દે, 2-3 મહિના પછી તું મારે ઘરે રહેવા આવી આવ, હું તેડી જઈશ, મારા બનાવીને કહી દઈશ કે સારા દિવસો છે એટલે હવે અમે ત્યાં રાખશું, દીકરાનો જન્મ થશે પછી મૂકી જાઓ, મારે જે બાળક જન્મે એ બાળક હું તને આપી દઈ, તું લઈને વહી આવજે. સાહેબ, એ બાળક, એ ફળ છે એની ગાયને ખવડાવ્યું. ઓલે પણ જે દીકરાનો જન્મ થયો એનું નામ ધંધુકારી, એ હતો એની બેનનો દીકરો, આનો નહીં, એની બેનના દીકરાને લઈને ઘરે આવી અને અહીંયા ગાયે ફળ ખાધું, એને વાસરુનો જન્મ થયો, પણ આખું શરીર માણસનું, કાન ખાલી ગાયના, આનું નામ પડ્યું ગૌકર્ણ. તો ગૌકર્ણ મહાન થયા અને પરાયણે ઘરે લાવેલો છોકરો એ અતિ પાપી થયો. અને એટલું નહીં, એવો નરાધમ થયો કે ભારતની દીકરીઓએ એના મોઢામાં અગ્નિ નાખીને એને માર્યો. એ કેવા કૃત્યો કરે છે, કલ્પના કરો તમે. એટલે મારો વાત એટલી જ છે કે જે જનેતાને પોતાના બાળક પ્રત્યે પ્રેમ ન હોય, એ બાળકને કોઈ દી મા પ્રત્યે પ્રેમ હોતો નથી. અને એ વસ્તુ, બાળક પ્રત્યે પ્રેમ ન હોય, એ આ ધરતીમાં બની શકે નહીં. કોક એવું હોય, કોઈ એવું ઘર બનતું હોય, ન્યાય એવું બનતું છે. બાકી મેં કીધું એમ કે કોઈ જીવ એવો ન હોય કે એ બાળકને, એ માને એના બાળક પ્રત્યે પ્રેમ ન હોય. સાહેબ, ગખોલમાં ગલુડા પીડ્યા હોય અને ગલુડા પાસે માણસ ન જઈએ કે એટલો તો કૂતરીને પ્રેમ હોય છે. પછી એને ફોહલાવવી પડે, ગલુડા રમાડવા હોય તો. અને ગલુડા જે ગામડામાં રહ્યા હોય એને જ રમાડ્યા હોય. કવિતા આવતી ભણતા ત્યારે, કાળવી કૂતરીને આવ્યા ગલુડા, હાલો ગલુડા રમાડવા જઈએ, 2 કાળિયા 2 ધોળિયા જીરે, હાલો ગલુડા રમાડવા જઈએ. એટલે ગામડાનું હપે ગલુડા જેવું હતું. ગલુડા કેવા એકબીજા ગલુડાની માથે માથા નાખીને હુતા હોય, એવા માણસોમાં હપ હતા. પછી શું કરે ખબર? 2 તોફાની છોકરા ગલુડા રમાડવા જાય, તોફાની. પછી 2 ગલુડાને પકડે, પછી એની કેડે ગલગલિયા કરે, હામાં બધાડવા. પછી તોય ઓલા ગલુડા ન બાંધે ને તો 2 ગલુડાના મોઢા પકડીને હામાં કહે. હગ્ગા એક જ કૂતરીના 2 દીકરા હોય. અને પછી હામાં એવા મોઢા કહે ને, પછી હામાં બાંધતા થઈ જાય, પછી ઓલા સૂટા મૂકીને વૈયા જાય. એમ માળા 5-5 વર્ષે આવી રીતે મોઢા કહવા આવે છે. પણ કહેવા ગયો સાહેબ, એ પરિસ્થિતિમાં જેણે સારા સભ્યો, જ્યારે આવા ધારાસભ્યો થયા છે ને, ત્યાં મારા દેશ મહાન બને છે. વાત એ છે, નહીં અત્યાર સુધી આ પણ કરવામાં આવ્યું, ખૂબ આવી રીતે કરવામાં આવ્યું. દેશના ખંડન કરવામાં આવ્યું, દેશના વિભાજન કરવામાં આવ્યું, દેશમાં સંસ્કૃતિની વિશે એમ કહેવાય કે કોઈ વાત ન તમે જાહેરમાં કરીએ, કોઈ એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી. તો કહેવા ગયો સાહેબ, આજે બધી પરિસ્થિતિમાં ભારત આગળ વધી ગયું છે. હવે થોડા ઘણા સૂત્રો ફેરવવાની જરૂર છે. આપણા જૂના સૂત્રો હતા ને સાહેબ, આધી રોટી ખાएंगे દેશ को बसाएंगे, એ કાઢ નાખો. હવે એ ગાંધી બાપુ હતા ને તેથી દેશમાં વળી ગરીબાઈ છે, અડધો રોટલો ખાઈને જીવશું એવું કહેતા છે. હવે તો કયો 2 રોટલા ખાएंगे દેશ को बचाएंगे. હા બેનું કહેવાનું, પાણીપુરી ખાएंगे દેશ को बचाएंगे. એટલે મળે છે ખાવાનું બધું, તો પછી હું કામ ઢીલું પડવું? હા, પાણીપુરી બધાને ન ખાવી, અમુક ઉંમરના માવું હોય એને ન ખાવી. ઉંમર પ્રમાણે ખોરાક રાખવો બાપા. 85 વર્ષે જલેબીના ગોસળા ન ખવાય. નકર નથી ઘણા બાપા કહેતા પેટમાં ઘૂમરડા આવે, જલેબી ખાઈ ગયા. 85 વર્ષે જલેબા ન ખવાય, કારણ કે એ ન પચે, અંદર આટીએ સડે. એમ 80 વર્ષની ડોસીઓને મોઢામાં ફર્નિચર દાંત ન હોય એને પાણીપુરી ન ખાવી, કારણ કે મોઢામાં દાંત ન હોય ને એ પાણીપુરી ખાય ને તો એ પિસ્કારી થાય, હામા વાળું બગડે. અરે એક બેન પાણીપુરી ખાવા ગયા ને સાહેબ, પાણીપુરી ખાવા અત્યારે ઓલા બહુ સરસ બધે પાણીપુરી બધે મળે ને, સરસ તો શું મળે પણ મળે ને એમ પણ મળે છે. મને તો સારું બીક છે આ રહ્યો. હવે જોજો નવા ફ્લેટ એવા બનવાના એમાં રસોડાઈ નહીં હોય. હા, કઠણાઈ ચાલુ થઈ જવાનું. નીચે ફોન કરીને જ કહી દેવાનું ફલાણી વસ્તુ મોકલી ગયો.
અને સારું એવું થાય તો આપણા બાપનું શું જાય. હા, મોટી ઉંમરના માતાઓ બેઠા પૂછો, પેલા બેઠા રસોડા હતા, પેલા બેઠા રસોડા હતા, ગેસ નહોતા, ચૂલે રંધાતું, તેથી તાવડીયું દાંત કાઢતી હતી. આમાં કઈ બેને તાવડી દાંત કાઢતો જોયું ઉશ્યાંગળી કરે મારો બાપ? ધન્યવાદ, તાળીઓથી વધાવો જેટલા બહેનોએ જોઈ એમ. સાહેબ અમે નાના હતા ને મેં જોયેલું છે. હજી મારે વાડીએ હજી દેશી જ ચૂલા રાખું. એ તાવડી દાંત કાઢે એનો દીકરીઓને કહી દો, તાવડી દાંત કાઢે એટલે તાવડીની કોર હોય ને ત્યાં આમ તિખારાની લાઈન થઈ જાય, તળ 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 અવાજ આવે. એટલે તાવડીમાં ત્યારે માં સાહેબ આપણે રોટલા કરતી હોય ને તે તાવડી દાંત કાઢતી સાહેબ, ત્યારે માં સીધી ડબ્બાના અંદર જોઈ લેતી કે લોટ કેટલો પીડ્યો. શું કામ? નક્કી રસ્તે કોઈક મહેમાન આવતું છે એટલે તાવડી દાંત કાઢે. એ 5 રોટલા કરવાના હોય ને તો માં 10 રોટલા કરી નાખતી હતી કે નક્કી રસ્તે મહેમાન. કારણ કે તેથી મોબાઈલ નહોતા, ફોન નહોતા, તેથી આ સંકેત હતા સાહેબ, અને હકીકત સાચું પડતું. એ બેઠા રસોડામાં હવે ઊભા રસોડા થઈ ગયા, ઊભા રાંધવાનું. હવે ઊભા થઈ ગયા એ હાવ કારે જાય નક્કી. જો અહીંયા બેઠા ત્યાં સુધી નક્કી છે બધા બેઠા, આમાં કોઈ ઊભું છું એ કારે જાય નક્કી. એમ રહોડા આપણા ઊભા થઈ ગયા છે. મૂળ વાત જેને વાત એ હાલતી હતી કે એ આ માતાઓ બધા બેઠા છે ને ત્યાં આવી અમુક વાતો લઈ લેજો એની પાસે. એક બેનને એના પતિએ ફોન કર્યો કે 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. થામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है. એટલે અત્યારે બધે સારું જ બને, પણ અમુક વસ્તુ વાત એ કહું છું કે બને ત્યાં સુધી દરેક વસ્તુ ઘરે બનાવીને ખાજો. મૂળ વાત આ છે. જે બધું બનાવતા હોય તમને આવડે જ છે બધાને, પણ ત્રીજી વાત એ કહું કે જે ઘરે બનાવો છો એ જ વસ્તુ તમે બહાર જમો છો તો તમારા ઘર કરતાં અલગ કાંઈ સ્વાદ આવે છે, ત્યારે નક્કી કરી લેવાનું કે ઘર કરતાં ઘરે બનાવ્યું એની કરતાં અલગ સ્વાદ કાંઈક આવે છે તો એનો અર્થ એ થયો કે આમાં નથી ખાવાની વસ્તુ નખાણી છે. આ નરું સત્ય. હવે તો જો કે રવિવારે લગભગ કોઈ ઘરે રાંધતું જ નથી, રાંધવું ન જોવે. આપણે શું કામ કાંઈ ઘડીક રહેવું નાખ્યા થાવું ડોવા. હા, મૈયરિયામાં મંડળું માનતું નથી ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. પણ મારી માવુને પ્રાર્થના કરીને એટલું કહું કે જેદી ઘરે ન રાંધીએ તેથી કમસે કમ 1 રોટલી તો બનાવજો જ, અને એ તમારા મંદિરિયામાં ધરતા જાજો. શું કામ? તમે જે વાસ્તુ પૂજા કરીને તમારા ભગવાનને જે તમે તમારા મંદિરિયામાં બેસાડ્યો ને એને હોટલનું નથી ફાવતું ભલામણા, તેથી ભૂખ્યો રહેશે. 1 રોટલી તો બનાવજો સાહેબ. એટલે હવે પાણીપુરી ઘરે બનાવી એવું લાગે તો પણ તમે તાર ખાઓ કાંઈ વાંધો. એક બેન પાણીપુરી ખાવા ગયા ને તો હવે અલગ અલગ હોય ને બધું, શું કે ને ફ્લેવર, અલગ અલગ ફ્લેવર. તો એ અલગ અલગ ફ્લેવરના આમ પાણી બધા નાખતા હતા. આમ હજી આમ પાણીપુરી આમ ડીશમાં મૂકે ને ત્યાં તો હામેલી ડીશ તમને કોઈ આમ આમ જાઉં કુકડો જવા ગળે ગળક દઈને ફટાફટ જાતી હતી. પૂરી ઉપર પૂરી જાતી હતી. પૂરી બેન પૂરી ખાતા હતા, એટલી પૂરી ખાવા. તો એમાંલી બેન બધા માલી ઓલો ભાઈ પાણીપુરી વાળો બધા માલી સાહેબ પાણી લેતો હતો. તો એમાં બેન ખીજાણે, એ ભાઈ આ ડોલમાલી કેમ ન લીધું? ચાર ઓલે કીધું બેન ઈ ડીશું ધોયેલું છે. તો એ પાણીપુરી વાળો હારો કહેવાય, નહીતર એમાંલી બોલીને દીધો તો કેટલી 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 ફેવર આવતી તો કરો તમે. અને તોય વાતો કરે ને આ ખાવા જેવી તો મજા આવે, ક્યાંય નહીં એવી ફેવર હતી બોલ. પણ કેટલાની ડીશો હતી તો જે રાંધું એ વાત એટલી છે કે આ આધી રોટી ખાएंगे देश को बचाएंगे सूत्र कैंसल, पेट भर खाएंगे देश को बचाएंगे. પાછું બીજું હું ત્યારે કેવા સૂત્રો હતા ખબર? તે પહેલાના ભાષણો એવા હતા એ સમયમાં સાહેબ, હમ હમારે વતન કે લીએ હમારી જાન દે દેંગે. એટલે હામા વાળા સમજી જતા કે મરવા બેઠા છે, ગોબો ઉપાડી ગયો. નહીં, હવે સૂત્રો ફેરવન કયો કે હમ હમારે વતન કે લીએ કિસી કી જાન લે લેંગે સાહેબ. અમે અમારા વતન હામું જો કોઈ જોશે, પેલા આવાજ ભાષણ હતા, હમ હમારે વતન કે લીએ હમારા ખૂન બहा देंगे, નહીં કિસી કા ખૂન બहा देंगे. અને હવે સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા સાહેબ. આ દેશ વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે. આ જેવી તેવી વાત નથી ભલા માણા. અને એનો પુરાવો ઈ
કે અહીંયા મારા દેશમાં સાહેબ આવી 22 દીકરીઓને ગોતી અમારા વડીલો એના વાલી એના બાપ બનીને આવી રીતે દીકરીઓના કન્યાદાન કરે છે ભલા માણસ. દીકરી છે. મૂળ વાત ઉપર હવે આવું સાહેબ. દીકરી આંગણું છે, દીકરી આવકાર છે, દીકરી ખમકાર છે, દીકરી શ્વાસ છે. એક બાપે કીધું ને, તું મારો શ્વાસ છો બેટા. તે દીકરી એટલું બોલી, બાપુજી હું તમારો શ્વાસ હોઉં તો તમે મને શું કામ પરણાવીને ઘર બહાર કાઢો છો? અને તેથી બાપે જવાબ આપ્યો કે દીકરી, જેમ શ્વાસ લઉં ને એમ જો શ્વાસ બારો ન કાઢું ને તોય ગુંગળાઈ જાઉં મારા બાપ. દીકરી છે સાહેબ. અને દીકરીને પહેલો વેલો શબ્દ જો કરિયાવરમાં અપાતો તો કયો હતો? અમારા કાક બાપુ લખે છે, એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે